હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ગુરુવારના દિવસની શરૂઆતમાં. તો જો મસ્ત કૃષ્ણ ભગવાન કાનડો રમે છે ની ગાયું માટે, મોરલા હાટું બધા માટે રમે છે ભેગું. એવું આપણે મૂકેલું છે મસ્ત રીતે. તો હમણાં બહુ મસ્ત વેધર છે, વાંધો નથી આવતો. જો વરસાદી વાતાવરણ છે નહીં, માન મસ્ત તડકો નીકળો છે. તો આજે એક મસ્ત પ્રોગ્રામ છે મારો ઓફિસે, એટલે હું તમને શૂટિંગ લઈને બતાવીશ કે કઈ રીતનો પ્રોગ્રામ છે. કે બધા લોકો અમારા સ્ટાફ જ છે, બાકી કોઈ બહારના કોઈ નથી. એટલે એ રીતનું આયોજન ગોઠવવાનું. ગાડીઓના પોટલા મીંડા છે જવા મસ્ત રેડી થઈ ગયા છે. કપડાં કમ્પ્લીટ પહેરી આપણે એટો જેટ અને પત્તા મારવાની રસમ હાલે. હજી અમુક જગ્યાએ ફૂંકાણું છે, અમુક જગ્યાએ ફૂંકાણું નથી. બાકી આ ભાઈને જો 5 ગાડી, અહીંયા 6 ગાડી સમાઈ ગઈ, આપણે નથી અમારી. એ તો કહો સામે રાખે જ છે 6 ગાડી. એટલે ભાઈ આવું છે બધાને. અમારે મકાન માલિક ટસલ થઈ ગઈ ખરી, એટલે શાંતિ રાખવી જોઈએ થોડીક એને અમારે બેને, નકર આમાં પછી લાંબુ યુદ્ધ થઈ જાય. એટલે એવું આપણે કરવાનું નથી. ઓફિસે ધીમો ટાઈમ થતો આવે ઓફિસ જવાનો, તો આપણે ઓફિસ જવું. અને આજે મારા વિડીયોમાં કોપીરાઇટ લાગી ગયું છે, એટલે જોવું જોઈએ મારે કોપીરાઇટ શેના કારણે લાગ્યું છે. હવે મને ખબર નથી, આગળ વિડીયો ચકાસું પહેલાં જોઉં અને પછી મને ખબર પડે કોપીરાઇટ શું લાગ્યું છે. બાકી જો મસ્ત કબૂતરની મોજ હાલે છે. 2 કબૂતર હંમેશા ગમે ત્યાં હોય, વ્યવસ્થિત કબૂતર હોય કે માણસ હોય કે વ્યક્તિ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય, તમારી ગમે ત્યાં 2 વસ્તુ ભેગી થાય ને એટલે સમજી લેવાનું એમાં ત્રીજો માણસ આવ્યો એટલે તમારી વસ્તુમાં ભંગ પડે 100% છે. એટલે જો એવું છે. જો વયા ગયા 2 અત્યારે અલગ અલગ બેઠા છે. આ વાસ્તવિકતા જ છે. પછી તમે કોઈ પણ ઉદાહરણ લઈ લ્યો, એમાં કાંઈ એટલે કંઈ ખોટું છે જ નહીં. એટલે આવું બધું હેલા કરવાનું હોય જીવનમાં. બાકી મસ્ત સવાર પડી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયા છે. નાઈ ધોઈ સ્પ્રે મારી ટકાટક. તો હવે આપણે જો અત્યારે પાછા 2 રમત કરે છે, તો ત્યારે આપણે ત્રીજું વ્યક્તિ આવશે. જો હું ગયું ઓલું આમ, એટલે આવું બધું હોય. સમજી ગયા? લાવે તમને બતાવ્યું મેં. જો આ આવી વસ્તુ છે ને બહુ થાય છે. એટલે એના વસ્તુથી સેટું રહેવું, દૂર રહેવું. બધી વાતો કરવાવાળા, નિંદા કરવાવાળા તો લોકો બહુ બધા મળી જાય. પણ આપણે હંમેશા આપણું લક્ષ્ય, અર્જુનને કેમ એને આંખ દેખાતી હતી પક્ષીની, એમ આપણે છે ને આપણું લક્ષ્ય જ દેખાવું જોઈએ આગળ. પાછળ આવવાનું નહીં. વાતો કરવાવાળા કર્યા કરશે, આપણે એ બધી ઇગ્નોર કરવાની વાતો, અને એને બહુ ધ્યાનમાં નહીં લેવાનું થાય. જેમ કે અત્યારે જમાનો જ એવો છે કે તમે ઉપર ચડો ને અને તમારું એ ટાંગા ન ખેંચે તો માણસ ન કહેવાય. આવું બધું હોય. તમે એની આગળ તમે ન જવા જોઈએ. તમે મહેનત કરતા હોય, તમે રાત દિવસે કામ કરતા હોય, તમે રૂપિયા વહેતા હોય, રોકાણ કર્યું હોય, એ તમારે નહીં કરવાનું થાય. એની આગળ તમે ન જવા જોઈએ કોઈ દી. આવી બધી માણસની અત્યારે વૃત્તિ થઈ ગઈ છે. પણ આપણે આપણું કામ કરવાનું, એની આગળ જઈએ આપણે કે ન જઈએ, પણ આપણે હંમેશા એની માટે આપણું કામ કર્યા કરવાનું. એ લોકો તો એનું કામ કરશે, આપણે આપણું કામ કર્યા કરવાનું. તો ચાલો ધીમે ધીમે ઓફિસે. તમને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે છે ગુરુ પૂજન, એટલે બધાને ગુરુ પૂજનની હાર્દિક શુભકામના. Have a great evening and don't forget to wear seatbelt.
બિલ બનાવો બિલ કાંઈ નથી. આજની તારીખમાં બિલ જો ને મને આજની તારીખ જ છે આ. જો આ આયા છે ને આજની તારીખ આવી છે. જો વિચાર કરો ને આજની તારીખ જ આવવાનો. એક જ દિવસ ચાલે છે. અને ઓલામાં નવું બિલ બનાવવાનું કહું છું ને તો એ 41 નંબરનું બિલ આવી છે. 40 નંબરનું બિલ ગયો. 40 નંબરનું બિલ ઇન્વોઇસ નંબર 40 સર્ચ નતા તો રિપોર્ટમાં જોવો ને પણ હા, yes. કાલે વરસાદની આગાહી છે ને ભાઈ જો વરસાદ આવી ગયો અને બધે રોડે ઊભા રહી ગયા માણસો. ઓલા પતરા નીચે બધે ઊભા રહી ગયા માણસો. ઘડીકમાં તો બટા જટી બોલી ગયા ભાઈ વરસાદની. હવે આપણી ગાડી બહાર પડી છે થાય ખરું. વરસાદનું જોઈએ હવે કેટલો વરસાદ આવે છે એ પ્રમાણે આધાર રહે. નકર અત્યારે ભલે પલરતી હવે લાવવું છે બધું ભાઈ. વરસાદના હિસાબે રોજ ગાડી બહાર મૂકવી પડે છે એટલે આ મકાન માલિક હવે સમજે તો સારી વાત છે. જો કબૂતર બિચારા ઉડી ઉડીને મીંડા આવવા અત્યારે તો અહીં બેઠું છે. ક્યાં જાય બિચારા કે પલરે એટલે ખરેખર. એટલે ગાઈસ તો હે ને હવે મસ્ત સવાર આપણે હે ને સાંજ હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. જો હવે વરસાદી વાતાવરણ છે, ધીમું ધીમું વરસાદ આવે છે. તો આપણે સૂઈ જાઉં અને આજ ઠકાઈ ગયું છે થોડુંક ચાલે. અત્યારે નીંદર આવે નકર જો હજી તો 11:30 થયા અત્યારે નીંદર આવી ગઈ છે એટલે સૂઈ જવાનું છે. ને રોહિને એને કંઈક જાગરણ છે એટલે એ લોકો જાગવાના છે 12 વાગ્યા સુધી. ભાભીની ગયા હતા એને ચક્કર મારવા પણ એને મજા ન આવી વરસાદની હિસાબે એટલે હવે એ પાછી ઘરે. અને હવે જાહે ઘરે 12 વાગ્યા સુધી જાગરણ કરશે ને પછી સૂઈ જાય નહીં. પછી કાલે સ્કૂલે જવાનું હોય પાછું એને એટલે આવું છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં મિત્રો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. બાય બાય.